પહેલા વાત કરીએ સુરતની તો વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષાની હોલ ટિકિટ ન મળવાના મામલે અપડેટ મળી રહ્યા છે। વિદ્યાર્થીઓએ ડીઈઓ કચેરીની ઓફિસ પહોંચીને હોબાળો કર્યો। હોલ ટિકિટ ન મળતા વિદ્યાર્થીઓ ડીઈઓ કચેરી પહોંચ્યા અને ત્યાં ધરણા પર બેઠા છે। 54 વિદ્યાર્થીઓને હોલ ટિકિટ નથી મળી। આવતીકાલથી શરૂ થાય છે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા। ત્યારે આ 54 વિદ્યાર્થીઓ આવતીકાલની પરીક્ષા આપી શકશે કે કેમ તેને લઈને અત્યારે સવાલ થઈ રહ્યો છે। ત્યારે ડીઈઓ કચેરીની બહાર વિદ્યાર્થીઓ પહોંચ્યા છે અને માંગ કરી રહ્યા છે કે કોઈ સંતોષકારક નિર્ણય લેવાય અને તેમની આવતીકાલથી શરૂ થતી પરીક્ષાઓ ન જોખમાય। સંવાદદાતા બળદેવ સુથાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। બળદેવ, શિક્ષણ અધિકારીની કચેરીએ પહોંચ્યા છે આ વિદ્યાર્થીઓ, કોઈ સમાધાનકારી કે સંતોષકારક કોઈ નિર્ણય સામે આવે તેવી શક્યતા ખરી? જે રીતે સુરતની વાત કરવામાં આવે તો આવતીકાલથી જે ધોરણ 10 અને 12ની જે બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે ત્યારે સુરતના પ્રભાત રાંદેર વિસ્તારમાં આવેલી પ્રભાત તારા સ્કૂલના 50 થી વધુ જે વિદ્યાર્થીઓ છે તે ધોરણ 10 અને 12માં પરીક્ષા આપવાના હતા। પણ જે રીતે સ્કૂલની સામે જે ફરિયાદ નોંધાઈ છે તેના કારણે જે માન્યતા રદ થઈ છે તેના કારણે હજુ સુધી જે આ 50 થી વધુ વિદ્યાર્થીઓની જે બોર્ડની પરીક્ષામાં બેસવા માટેની જે સ્લીપ હોય છે તે મળી નથી। તેના કારણે વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો અને આજે સુરત કલેક્ટર કચેરી ખાતે જે ડીઓ ઓફિસ છે, સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, ત્યાં આવીને હોબાળો કર્યો છે અને જે જિલ્લા અધિકારી છે જે ડીઓ એ તે પોતાની ઓફિસની બેઠા છે ત્યારે મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીઓ છે તે અહીંયા બેસી અને આખી જે લોક મારી દીધો હતો અને જે ઘેરાવો કર્યો હતો ઓફિસનો, તેના કારણે પોલીસનો કાફલો હાલમાં ઘટના સ્થળે પહોંચ્યો છે અને આ બાબતે તપાસ કરવામાં આવી રહી છે કે શું મામલો છે અને જે વિદ્યાર્થીઓની જે રજૂઆત છે જ્યાં સુધી તેમને હોલ ટિકિટ નહીં મળે ત્યાં સુધી તે લોકો આ ડીઓ કચેરીથી જશે નહીં। અને બીજી બાજુ જે ડીઓ અધિકારી છે તે અંદર બેઠા છે। હવે શું નિર્ણય લેવામાં આવે છે તે હવે સમય જ બતાવશે, કારણ કે જે રીતના વિદ્યાર્થીઓનું જોખમ પણ જે જોખમમાં મુકાયું હોય તેવું લાગી રહ્યું છે। બિલકુલ બલદેવ, આભાર।